તમે વકીલને કેમ રોકો છો? એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટને કેવી રીતે? હા તો એ જવાનું. એડવોકેટને કેમ રોકો છો? તમારી પાસે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? તમે કોણ છો નક્કી કરવા વાળા? હું કોનો વકીલ છું? તમે કોણ? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને ગુચાવશો ને અમને અંદર જવા દો. એક એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે? અરે પણ ઈ જે હોય એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? હું વકીલ છું. વકીલને કોર્ટમાં આવતા રોકો છો તમે? વકીલ કોર્ટમાં નહીં જાય. અરે હું વકીલ છું. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? વકીલ કોણ છે કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? ભાઈ ચાલો મીડિયા મિત્રો અદાલતની અંદર આવતા વકીલને અદાલતમાં જતા રોકો છો તમે? કોર્ટમાં લઈ લીધી લાગે સરકારે. એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. થોડાક આ બાજુ આવી જજો કે પેલો તમે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી ચાલો. ગઢવી સાહેબ સાંભળો, કોર્ટમાં કોઈને પૂછી ખોટી વાત કરો. ફોન તમે કોર્ટમાં જવા માટે કોને પૂછવું પડે? કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? ઓપન કોર્ટ છે. જજ સાહેબને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે. જજને પૂછવાનું હોય.